સુરત ડુમ્મસના વીકેન્ડ એડ્રેસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર કે જે હવે અમદાવાદ બાદ સુરતમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે। વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443 માં દારૂ પાર્ટી ચાલતી હતી। મોબાઈલ સહિત રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તપાસ હાથ ધરી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગત રાત્રે એક દારૂની મહેફિલ પર પોલીસના દરોડા પડતા ખળભળાટ મચ્યો હતો। સૌથી મોટા સમાચાર કે જે હવે અમદાવાદ બાદ સુરતમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે। સુરતના ડુમ્મસ બીચ નજીક એક વીકેન્ડ હોટેલ આવેલી છે, ત્યાં દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે। સુરત ડુમ્મસના વીકેન્ડ એડ્રેસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। બે મહિલા આર્ટિસ્ટથી એકના સસરાએ પોલીસને ફોન કર્યો અને કમ્પ્લેન કરાવી હતી કે સસરાએ પોલીસને કહ્યું કે મારી પુત્રવધુ પાર્ટી કરી રહી છે, ત્યાં જઈ અને તમે તપાસ કરો। એ આખી બાતમીના આધારે ત્યાં પોલીસે તપાસ કરી તો વહુની દારૂ પાર્ટીથી કંટાળી અને સસરાએ પોલીસને ફોન કર્યો હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ ડુમ્મસ પોલીસે બે મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। તો વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443 માં દારૂ પાર્ટી ચાલતી હતી તેવી બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી। પોલીસે રૂમ નંબર 443 છે તેનો દરવાજો ખોલ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે સ્કોચ વિસ્કીની બોટલ સાથે 6 જેટલા લોકોની ધરપકડ કરી અને તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ મોબાઈલ સહિત રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે એ વીકેન્ડ એડ્રેસના ચોથા માળે એ મહેફિલ જામી હતી અને મહેફિલના રંગમાં ભંગ એ પોલીસે પાડ્યો હતો। પોલીસે ત્યાં તપાસ કરી તો બે મહિલા આર્ટિસ્ટ અને 4 નબીરાઓ કે ત્યાં પાર્ટી કરી રહ્યા હતા। એ દરમિયાન પોલીસે દરવાજો ખોલ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોલીસના એક ઓફ કેમેરા એક એવો નિવેદન કે જ્યાં રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે આખા રૂમની અંદર દારૂની ગંધ આવતી હોવાની વાત સામે આવી છે અને આ 6 જેટલા લોકોમાંથી બે મહિલા સહિત જે 4 જે લોકો હતા, જે 4 નબીરાઓ હતા તે દારૂના નશામાં ચીર હતા અને એમને ચાલવાનું પણ ભાન નહોતું, બોલવાની પણ ભાન નથી। તે બાદમાં પોલીસે તમામને તમામ એ લોકોને પોલીસની વાનમાં બેઠાડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। ત્યારબાદ ત્યાં એમની ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે આ પાર્ટી યોજાઈ હોવાનું સામે આવ્યું છે ને એવું પણ નવો એક વળાંક સામે આવ્યો છે ને એવું પણ સાંભળવા મળ્યું છે કે પોલીસના કહેવાય કે પોલીસને એક ફોન આવે છે અને ત્યાંથી એવું સાંભળવા મળે છે કે મારી પુત્રવધુ કે જે આ હોટેલ છે ને આ રૂમ નંબર એની અંદર પાર્ટી કરી રહી છે એમના દોસ્તો સાથે। ત્યારબાદ પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી। એ તપાસ દરમિયાન સમાચાર મળ્યા કે ત્યાં ખરેખરમાં પાર્ટી ચાલી રહી છે। 443 નંબરનો જે રૂમ હતો એ રૂમની અંદર દારૂની મહેફિલ ચાલતી હતી। જે વિડીયો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એ પાર્ટી કરનાર લોકો છે તેની સાથે પોલીસ જોવા મળી રહી છે, તપાસ હાથ ધરી છે। હોટેલની અંદર દારૂ કઈ રીતે પહોંચાડ્યો તેની પણ વિગતો જે છે તે પોલીસ અત્યારે મેળવી રહી છે। તો બીજી તરફ દારૂબંધી કે જે ગુજરાતમાં કહેવામાં આવે છે કે ગાંધીનું ગુજરાત છે ને અહીંયા દારૂબંધી છે, તો આવા નબીરાને દારૂ ક્યાંથી મળી જાય છે, બુટલેગરો બેફામ બન્યા એ વાત આપણે સ્વીકારી પણ લેવી જોઈએ। જે રીતે પોલીસ છે એ અત્યારે તપાસ કરી રહી છે। જે લોકો આ પાર્ટીની અંદર સામેલ હતા તેમને સાથે રાખી અને પોલીસ જે છે તે તપાસ અને સાથે જ પૂછપરછ કરી રહ્યા છે। અને એમાં પણ એવું સાંભળવા મળ્યું છે કે જે બે આર્ટિસ્ટ છે એમાંથી એક આર્ટિસ્ટના જે સસરા છે તે પોતાની જે પુત્રવધુ છે તેની દારૂ પાર્ટીથી કંટાળી ગયા હતા અને કંટાળેલા એ સસરાએ એ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને કહ્યું કે મારી પુત્રવધુ આ હોટલની અંદર આ રૂમમાં પાર્ટી કરી રહી છે તેના દોસ્તો સાથે। ત્યારબાદ પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી તો દારૂના નશામાં ચિક્કાર એ લોકો ત્યાં દારૂની મહેફિલ કરીને બેઠા હતા અને પોલીસના ઓફ કેમેરા નિવેદનમાં એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં એ 6 લોકો નીચે બેઠી ગોળ કુંડાળ વાળીને દારૂ પાર્ટી કરી રહ્યા હતા। એ દરમિયાન અમે દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી દારૂની બોટલો ઝડપાઈ છે, સાથે જ એ મોબાઈલ સહિતના જે મુદ્દામાલ હતા એ જપ્ત કરવામાં આવ્યા છે ને હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને 6 લોકોની ધરપકડ કરીને પૂછપરછ પણ અત્યારે કરવામાં આવી રહી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। સાથે સાથે ન માત્ર સુરત પરંતુ આની પહેલા પણ આપણે જોયું છે કે સાણંદમાં એ દારૂ પાર્ટી ઝડપાઈ હતી, તેમાંથી પણ આ જ પ્રકારે
જે નબીરાઓ છે તે ઝડપાયા હતા, તો આ બાદ હવે સુરતની અંદર જે પોલીસના દરોડા પડ્યા છે તો તેમાંથી પણ નબીરાઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. આવું અનેક વખત રાજ્યની અંદર કિસ્સાઓ બને છે કે જેની અંદર છુપાઈને નબીરાઓ જે છે તે દારૂ પાર્ટી કરતા હોય છે, પરંતુ પોલીસને ક્યાંક ને ક્યાંકથી બાતમી મળતી હોય છે, જેના આધારે એ દરોડા પાડતા હોય છે. તો સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે દારૂ આવ્યો ક્યાંથી, એની ઉપર તપાસ થવી જોઈએ. જો દારૂ કોઈ બુટલેગર પાસેથી આવ્યો છે તો તેમની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, કાર્યવાહી એમની સામે પણ થવી જોઈએ. જે રીતે દારૂ પીવાવાળો ગુનેગાર છે તો એ જ રીતે દારૂ વેચવાવાળો પણ સૌથી મોટો ગુનેગાર છે. તો હવે આ આખી તપાસ કઈ દિશામાં થાય છે અને જે લોકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે તેની ઉપર શું કાર્યવાહી થાય છે, તમે અમને કમેન્ટ કરીને જણાવો. ને ખાસ જે ફ્રેન્ડશિપ ડેના દિવસે જે આખા દરોડા પોલીસે પાડ્યા અને જે નબીરાઓને ઝડપી પાડ્યા છે એ પાર્ટીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.